ધર્મવાન પુરુષ ક્યારે શરણે પડેલા ઉપર હાથ ન ઉપાડે. ધર્મવાન પુરુષ ક્યારે સ્ત્રીને ન મારે. ધર્મવાન પુરુષ ક્યારે બાળકોને ન મારે. ધર્મવાન પુરુષ ક્યારે ગાંડા ઉપર હાથ ન ઉપાડે. અર્જુનને એ જ સમયે અર્જુનજી અશ્વત્થામાને દોરડાથી બાંધીને દ્રૌપદીની પાસે લઈ આવ્યા. બાંધેલા અશ્વત્થામાને જોઈ અને દ્રૌપદી કહે છે, ઉવાચ ચાસહંત્યસ્ય બંધનામ નયને સતી મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. હે આર્યા, તમે શું કરો છો? આ બ્રાહ્મણનો દીકરો છે. બ્રાહ્મણના દીકરાને આવી રીતના બંધન ના કરાય. એના ચરણોમાં વંદન કરાય. આ ક્યાં ભવમાં આપણે છૂટશું? અને ત્યારે દ્રૌપદી જે શબ્દ બોલ્યા, યે કોપિતમ બ્રહ્મકુલમ રજન્યે રજિતાત્મભી તત્ફલમ પ્રહત્યાશુ મનુબંધમ સુચારપિતમ. જે વ્યક્તિ જાણતા કે અજાણતા બ્રાહ્મણ કુળને હેરાન કરે, પરેશાન કરે, અને એ કોપાયેલો બ્રાહ્મણ અને એના હૃદયમાંથી જે કદુબા છૂટી જાય, એનું હૃદય દુભાય, તો એ દુભવનારનો પરિવાર એ શોકાગ્નિની અંદર ડૂબીને ભસ્મ થઈ જાય. દ્રૌપદી કહે છે, આ બ્રાહ્મણ કુળ છે. દેવાધીનમ જગત સર્વ મંત્રાધીનાસ્ત દેવતા. તે મંત્ર બ્રાહ્મણ